બનાસકાંઠાના ધાનેરાના ડિપ્થેરિયાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। ધાનેરાના થાવરમાં એક બાળકના ડિપ્થેરિયાથી મૃત્યુની શંકા છે। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી અને તેમની ટીમ પહોંચી છે થાવર। અગાઉ પણ ધાનેરામાં ડિપ્થેરિયાથી બાળકોના થયા હતા મૃત્યુ। 7 વર્ષના બાળકના મૃત્યુથી તંત્ર હરકતમાં આવ્યું છે। ખાનગી લેબોરેટરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે। બાળક ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યારે ડિપ્થેરિયા છે કે પછી બીજો કોઈ રોગ થયો હતો તે બાબતે તપાસ કરવામાં આવશે, પરંતુ ખાનગી લેબોરેટરીનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો અને જે સરકારી રિપોર્ટ આવવાનો છે તે હજુ બાકી છે। ત્યારે ડિપ્થેરિયાનો આ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે અને બાળક ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યારે હવે આ બાળકને ડિપ્થેરિયા હતો કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે। અને સૌથી મહત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગે જે સેમ્પલ લીધા હતા તેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, જે રીતે આ જે બાળકનું મૃત્યુ થયું ડિપ્થેરિયાના કારણે થયું છે કે પછી બીજું કશું તે બાબતે હજુ પણ ચોકસાઈ નથી, કારણ કે જે આરોગ્ય વિભાગે સેમ્પલનો રિપોર્ટ લીધો હતો તે રિપોર્ટ આવવાનો બાકી છે। જે સેમ્પલ લીધા હતા, શું વધુ માહિતી? મિથુન, ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। ધાનેરાના થાવર ગામે 7 વર્ષના જે દર્દી જે બાળક હતો તેનું ડિપ્થેરિયાથી મોત નીપજ્યું છે। જોકે બાળકને ડિપ્થેરિયા થયું હતું તે પ્રાઇવેટ જે લેબોરેટરી હતી તેની અંદર તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। જોકે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી દ્વારા હજુ સુધી તેનો રિપોર્ટ મોકલાયો હતો અને તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો થયા છે। ડિપ્થેરિયાથી 2017માં પણ ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા। જોકે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ છે તે ધાનેરાના થાવર ગામ પહોંચ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે આજુબાજુના લોકો છે તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। જોકે બાળકનું સેમ્પલ હજુ સુધી આવ્યું નથી, તેને લઈને હજુ સુધી ડિપ્થેરિયાથી બાળકનું મોત થયું છે કે નહીં તેને આરોગ્ય વિભાગ કોઈ ચોક્કસ કારણ આપી શકતું નથી। જી મિત્ર। જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।